વર્તેજમાં ગત રાત્રે વાહન પાર્ક કરવાના મામલે થયેલી માથાકૂટમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. બોલાચાલી થતા બે અલગ અલગ કોમના જૂથ સામસામે આવી ગયા હતા. સામાન્ય બાબતે ઝઘડો થતા સામસામે પથ્થરમારો થતા બે લોકોને ઈજા પહોંચી હતી. જૂથ અથડામણ થતા શહેરના તમામ ડિવિઝનનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ટોળાને વિખેરી પેટ્રોલિંગ સાથે તમામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં વાહન પાર્ક કરવાને લઈને મારામારીની ઘટના ઘટી હતી. જોકે ત્યારબાદ સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવા પામી છે. વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ધર્મેન્દ્રભાઈ નારસંગભાઈ પરમાર એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘર પાસે હતા ત્યારે એક વાહન રસ્તામાં હોય તેથી સાઈડમાં લેવાની કોશિશ કરતા ઇરફાન બકાલાવાળાએ આવીને બોલાચાલી કરી ધોકા વડે માર મારીને 2500નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. વર્તેજ પોલીસ સ્ટેશનમાં જ્યારે સામે ફરિયાદ ઇરફાન નાનુભાઈ ડેરૈયાએ એવા મતલબની નોંધાવી છે કે જેઓ પોતાની દુકાન બંધ કરતા હતા ત્યારે ગાડી બહાર કેમ પડી છે કહીને અને કાતર કેમ મારો છો તેવું કહીને ધર્મેન્દ્રભાઈના નારસંગભાઈ પરમારે ધોકા અને પાઇપ વડે માર મારી રૂપિયા 1000નું નુકસાન કર્યું હતું. જોકે આમ સામસામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બનાવ ગત રાત્રિના સમયે બન્યો હતો જેના પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા જેથી વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ એસપી હર્ષદ પટેલ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત મસ્ત મોટો પોલીસ કાફલો પણ વર્તેજ પહોંચ્યો હતો. આમ ભાવનગર નજીક આવેલ વર્તેજ ગામે જૂથ અથડામણનો કિસ્સો સામે આવ્યો છે જેમાં બોલાચાલી થતા બે અલગ અલગ કોમના જૂથ સામસામે આવી ગયા હતા. સામાન્ય બાબતે ઝઘડો થતા સામસામે પથ્થરમારો થતા બે લોકોને ઈજા પણ પહોંચી હતી. જૂથ અથડામણ થતા શહેરના તમામ ડિવિઝનનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ટોળાને વિખેરી પેટ્રોલિંગ સાથે તમામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાહેબ, વર્તેજ ગામની અંદર જૂથ અથડામણનો મામલો છે, શું હકીકત છે, શું કહેશો, કઈ રીતના આખી ઝઘડો થયો? વર્તેજ ગામની મેઇન બજારમાં બાઇક પાર્કિંગ કરવા બાબતે બે માણસો વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો થયેલો અને આ ઝઘડો જોવા માટે ઘણી પબ્લિક એકઠી થયેલી અને હાલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંત છે. તેમજ આ બાબતે બંને પક્ષે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. વર્તેજ ગામમાં શાંતિ છે. સાહેબ, આ જે રીતના જૂથ અથડામણ છે અનેક વખત અગાઉ પણ થયેલી છે, કોઈ કાયમી નિકાલ આવે એવી કોઈ વ્યવસ્થા નથી થઈ? આજના પ્રસંગમાં નાનો સાંકડો રસ્તો હોય અને વચ્ચે બાઇક પડેલું હોય તો એ બાઇક પડેલું હતું એ બાઇકને જોઈને એમ કહ્યું કે ભાઈ આ બાઇક અહીંથી લઈ લે, એટલે જે સામેવાળો માણસ ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે બોલાચાલી થયેલી અને ઝઘડો થયેલો. હાલમાં શાંતિ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ભાવનગર.